કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે વાર પલટવાર। પ્રતાપ દુધાતે જગદીશ વિશ્વકર્મા પર નિશાન સાધ્યું। ભાજપના પ્રદેશ પ્રમુખની વાણી વિલાસ હોવાની વાત પ્રતાપ દુધાતે કરી, તો પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની વાણી પર કાબુ નથી રાખતા। ભાજપ પ્રદેશ પ્રમુખ રાહુલ ગાંધી અંગે જેમ તેમ બોલે છે। ગેસના બાટલા નથી મળતા તો એમના મગજનો બાટલો ફાટે છે। તમારો જન્મ નહોતો થયો ત્યારે કોંગ્રેસ ગેસ સિલિન્ડર આપતી હોવાની વાત પણ પ્રતાપ દુધાતે કરી છે। भारतीय जनता पार्टी नो प्रदेश नो प्रमुख गमे तेवी वाणी विलास करता होय, भारतीय जनता पार्टी ना प्रदेश प्रमुख गमे तेवी भाषाथी राहुल गांधी बारामा बोलता होय, बापा सामू बोलता होय, एनी पेढीओ सामू बोलता होय, आ देश ने आजादी अपावनार पार्टी ना परिवार सामे बोलता होय, ए भारतीय जनता पार्टी ना प्रदेश ना प्रमुख एनी भान भूली गया। गैसना बाटला नहीं મળતા તો એના મગજનો બાટલો ફાટી ગયો। પરેશભાઈ મજા આવે એમ બોલતા હોય પણ હું તમારા મારફત કહેવા માંગુ છું કે ગેસના બાટલા તમારા જન્મ નહોતા થયા, તમારી માં બળતણ મેળવા જે દિવસે જાતી હતી ત્યારે તમારી માને ગેસ પૂરો પાડવાનું કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું હતું। તે દિવસે તમારી બેન સ્મૃતિબેન ઈરાની છે ને એ ગેસના બાટલા લઈ અને દિલ્હીની બજારમાં આટા મારતા તો હું યાદ અપાવવા માંગુ છું। આ સંગઠનની વાતમાં એટલા માટે હું વાત કરું કે અહીંયા કનુભાઈ ભાઈને યાદ કરાવ્યા, એને વાણી ઉપર કાબુ નથી, એની ભાષા ઉપર કાબુ નથી, એટલે એ ભૂતકાળનો ઇતિહાસી બની ગયો અને એટલે જે ભૂતકાળમાં કાંડ બની ગયો ભવિષ્યનો કાંડ ન બને એની તકેદારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રાખવી પડશે। તો પ્રતાપ દુધાતે જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યો, કોંગ્રેસ નેતાઓ હંમેશા માતા બહેનોનું અપમાન કરે છે। તમારા નેતાના માતૃશ્રી ઇટલીથી આવ્યા, એમને ધુમાડાની ખબર ન હોય। ગુજરાતની જનતાએ 30 વર્ષથી સત્તાથી વંચિત રાખવામાં આવી છે। કોંગ્રેસના સમયમાં લાગવગ હોય તો જ સિલિન્ડર મળતા। અને કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હર હંમેશા અપમાન કર્યું છે। કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે। મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી, કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત। તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એણે ચૂલા નથી સળગાયા। મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે। કોઈની માતાનું અપમાન ના કરશો। મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે। આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે। સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે।